ચાર બંગડીવાળી ગાડી ગીતના વિવાદમાં લોકગાયિકા કિંજલ દવેને સિવિલ કોર્ટે ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. અન્ય મીડિયા દ્વારા રિલીઝ કરાયેલા ગીતનો જાહેરમાં ઉપયોગ કરી નાણાકીય ફાયદો મેળવ્યા બદલ કિંજલ દવે સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ 7 દિવસમાં 1 લાખ અરજદારને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. સપ્તાહમાં રકમ ભરપાઈ ન કરે તો 7 દિવસની સાદી કેદ થઈ શકે છે. ચાર બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઇટ વિવાદમાં ગાયિકા કિંજલ દવેને આ ગીત લાઈવ પબ્લિકમાં કે સોશિયલ મીડિયામાં ગાવા પર સિવિલ કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમ છતાં ગત નવરાત્રિમાં કિંજલ દવેએ આ ગીત કેનેડામાં લાઈવ પરફોર્મન્સ કર્યું હતું. તેમજ યુટ્યુબ અને પબ્લિકમાં ગીત ગાતા તેની વિરુદ્ધ કોર્ટના હુકમના તિરસ્કાર કરવા બદલ ફરિયાદી રેડ રિબન એન્ટરટેનમેન્ટ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી, જેમાં સિટી સિવિલ સેશન્સ જજ ભાવેશ અવાશિયાએ કિંજલ દવેના અદાલતી તિરસ્કાર સમાન ગણાવી 7 દિવસમાં ફરિયાદીને ₹1 લાખ દંડ પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.